છે કે 3:30ની આસપાસ બંને બાળકો ડૂબી ગયેલા એવી રીતના જાણ મળેલી હતી, પણ તેની બહાર કાઢતા ટ્રીટમેન્ટ ઘણી બધી કરેલી, પણ શક્ય એટલી બધાએ કોશિશ કરેલી, પણ એનો જીવ ન બચાવી શક્યા. અને 108ની ટીમ દ્વારા અમે સિવિલ હોસ્પિટલે ખસેડેલા છે અને ત્યાંથી અમને समाचार મળેલા છે કે બંનેની ડેથ થઈ ગયેલી છે. स्विमिंग पूल रहेदार ड्रीम सिटी के बाजू में 54 हाइट में स्विमिंग पूल खेलती है रोज, और उसका ऊपर गेट लगा हुआ है, ऐसा भी नहीं है बच्चा जा सकते, और गेट खुला था ना, वो चले गए खेलने के लिए और गिर के उसको पता नहीं है कि वो क्या होगा, उसको पता नहीं चला ना, तो दोनों भाई बहन स्विमिंग पूल का अंदर चला गया और उतर रहा था, ऊपर से बिल्डिंग से दिखाई दिया और किसी का बच्चा ये देख लो, और देखे तो वो थे ही नहीं ऐसा, उसको पानी से उतर रहा था तो इतना सा हॉस्पिटल लेके जाने का हुआ, पर लेके इधर आया तो ऐसा हुआ। आज बपोरे 2:30 वाग्याના આસપાસ જ્યારે એના મા બાપ સાફ સફાઈનું કામ કરે છે, અહીંયા છૂટક મજૂરીનું કામ કરતા હોય છે, કામ કરીને એના મમ્મી ઉપર ઘરકામ કરતા હતા અને પપ્પા સૂતા હતા, ત્યારે બંને બાળકો દરવાજો ખોલી અને સ્વિમિંગ પૂલ પાસે જઈ અને સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા અને અચાનક એમના પગ જેવું આવ્યું નહીં હોય અને એમાં ડૂબવાથી બંને બાળકોનું મોત થયેલ છે.